ગુજરાતની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રૂપિયા 2800 કરોડની રકમના ચેક અર્પણનો સમારોહ અમદાવાદ ખાતે યોજાયો હતો। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાની સરકાર તરફથી રૂપિયા 235 કરોડની માતબર રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। આ ચેક વડોદરાના મેયર પિંકીબેન સોની, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સ્વીકાર્યો હતો। વડોદરાના વિકાસ માટે મળેલી આ મહત્વપૂર્ણ રકમ અંગે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે માહિતી આપી હતી। આજરોજ ગાંધીનગર ખાતે માન્ય મુખ્યમંત્રી શ્રી તેમજ ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અલગ અલગ મહાનગરોને વિકાસના કામો માટે જે ચેક વિતરણ થયું હતું એમાં વડોદરા મહાનગરને 235 કરોડની આસપાસનો કામો માટે ચેક મળ્યો છે। વડોદરા મહાનગર અત્યાર સુધી જે રીતે તેજ ગતિએ વિકાસ કરી રહ્યું છે એમાં સરકારની સહાયથી આપણા વડોદરા શહેરના નગરજનોને બીજી બધી સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે આ એક નવી ગ્રાન્ટ આવી છે અને એનો ચેક આજે અર્પણ કરવામાં આવ્યો છે। એ અમે સહર્ષ સ્વીકારીએ છીએ અને વડોદરા શહેરના વિકાસમાં તેજ ગતિએ આગળ વધીશું આપણે સૌ ભેગા મળીને। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।